વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 સ્વઅધ્યયન પોથી ભાગ પહેલો. એમાં વિજ્ઞાન વિષયનો બીજો પાઠ પ્રાણીઓમાં પોષણ. પ્રાણીઓમાં પોષણમાં આપણને શરૂઆતમાં થોડા વિકલ્પો આપ્યા છે ને વિકલ્પોની શરૂઆત કરીએ એ પહેલાં તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. સ્વાધ્યાયમાં કાંઈ ના સમજાણું હોય, સોલ્યુશનમાં કાંઈ ના સમજાણું હોય, મને કોમેન્ટ કરીને જણાવજો. અને હા, બધા જ વિષયની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. હવે પહેલું જ આપણને કીધું છે કે પતંગિયું કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે, તો એનો ઓપ્શન આવશે ચૂસીને. ત્યાર પછી મનુષ્યમાં પાચનની શરૂઆત ક્યાં અંગથી થઈ જાય, તો કે મુખ ગુહાથી. શા માટે? કારણ કે મોઢાની અંદર રહેલી લાળ અથવા તો સલાઈવા જે સ્ટાર્ચનું પાચન ચાલુ કરી દે છે, જે આપણે ચાવેલા ભાતના પ્રયોગથી સમજાતા. ત્યાર પછી નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે, તો કે યકૃત. વાગોળનારા પ્રાણીઓ નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળીને શું કહે છે, તો કે અધાંત્ર અથવા તો અમાશય. અમાશય શબ્દ પણ યાદ રાખજો, બંને વસ્તુ આનું નામ છે. ત્યાર પછી ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવું એ કઈ પ્રક્રિયા છે, તો કે રાસાયણિક પ્રક્રિયા. કારણ કે રાસાયણિક પ્રક્રિયા એટલે એવી યાદ રાખો, એવી પ્રક્રિયા કે જેને અંતે બનતી પ્રોડક્ટ અથવા તો જે પણ વસ્તુ બને છે એના ગુણધર્મોમાં સંપૂર્ણ રીતે એના રંગ, રૂપ, સ્વાદ, લક્ષણો બધું જ ફરી જતું હોય એને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ત્યાર પછી આપણને એવું આપેલું છે 1 થી લઈને 4 અમુક પદાર્થો આપ્યા છે. બાફેલા અને પીસેલા બટેકા, ગ્લુકોઝનું દ્રાવણ આપ્યું છે, આપણને બ્રેડનો ટુકડો આપ્યો છે અને સરસવનું તેલ આપ્યું છે. તો આમાં કયા પદાર્થમાં આયોડિન વખતે કાળો કલર આવશે, તો પેલો ઓપ્શન આવશે. ત્યાર પછી આંતરડાના રસાંકુરો સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે, તો કે પહેલું, બીજું અને ચોથું. મતલબ કે તેમને જાડી દિવાલ હોય. ત્યાર પછી બીજું, પાતળી અને નાની રક્તવાહિની સપાટી ફરતે નેટવર્ક ધરાવે અને આંગળી જેવા પ્રવર્તો હોય. ત્યાર પછી ગળેલો ખોરાક અન્નનળીમાં નીચે તરફ જાય છે, કારણ કે જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગે છે, એના કારણે અન્નનળીમાં નીચે સુધી જાય છે. બંને વસ્તુ લખી શકાય. અન્નનળીની દિવાલ સ્નાયુઓ સંકોચન અનુભવે છે, એ પણ ઓપ્શન આમાં લખી શકાય. ત્યાર પછી 9મું, મનુષ્ય જેવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિના નામ લખો. કે મનુષ્ય ખોરાક ચાવીને ખાય છે. ત્યાર પછી મનુષ્યના પાચન તંત્રમાં કયા કયા અંગનો સમાવેશ થાય છે, તો કે મુખ ગુહા, પછી અન્નળી, પછી જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને છેલ્લે આવશે મળદ્વાર. ત્યાર પછી અંતઃગ્રહણ એટલે શું, તો કે સિમ્પલ છે, ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવાય. મતલબ કે ખોરાક ખાવો. ત્યાર પછી મનુષ્યમાં દુધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે, સમજાવો. તો કે દુધિયા દાંતની જગ્યાએ કાયમી દાંત આવે છે, તેથી દુધિયા દાંત 20 હોય, જ્યારે કાયમી દાંત આપણને કેટલા મળે છે, તો કે 32 મળે છે. મનુષ્યમાં દુધિયા દાંત પડી જાય અને નવા દાંત આવે છે, કારણ કે દુધિયા દાંત એટલા બધા મજબૂત હોતા નથી. પછી જ્યારે જે કાયમી દાંત આવે છે એકદમ મજબૂત હોય છે, પણ હા, એકવાર કાયમી દાંત પડી ગયા અથવા તો સડો લાગ્યો તો ફરીવાર નવા દાંત આવતા નથી. ત્યાર પછી મનુષ્યના નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શું ફાયદો થાય? નાના આંતરડાની લંબાઈ વધારે છે એટલે એમાં ઉત્સેચકો આવેલા છે, અને જે ઉત્સેચકો શું કરે, તો કે ખોરાકનું સંપૂર્ણપણે પાચન કરવામાં મદદ કરે. લંબાઈ વધારે છે એટલે લાંબો સમય એમાં રહેશે, પ્લસ એમાં ઉત્સેચકો એડ થશે તો ખોરાકનું પાચન લાંબો સમય સુધી કરી શકાશે. મતલબ કે લાંબો સમય મળશે પાચન કરવામાં. હવે આપણે એવું કીધું, નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધ જેવી રચનાનું કાર્ય જણાવો. તો કે પચેલા ખોરાકના પોષક દ્રવ્યો આંગળી જેવા પ્રવર્ધો દ્વારા રસાંકરોમાં શોષાય છે. મતલબ કે હવે જે ખોરાક પચી ગયો એમાંથી પોષક તત્વો શોષવાનું કામ કરે છે. પછી ORSની ક્યારે જરૂર પડે, તો સિમ્પલ છે, જ્યારે શરીરમાં વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ થાય ત્યારે ORSની જરૂર પડે. એક જ સીધી લાઇનમાં લખવું હોય તો જ્યારે ઝાડા ઉલટી થયા હોય ત્યારે આપણે ORSની જરૂર પડે. ORSમાં તમે કદાચ ORSનું પેકેટ વાંચશો તેમાં મોટા પ્રમાણમાં NaCl જ તમને જોવા મળશે. NaCl મતલબ કે મીઠું, જેને આપણે ક્ષાર પણ કહીએ. ત્યાર પછી વાગોળનારા પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે, તો કે વાગોળનારા પ્રાણીઓને અમાશય ધરાવતા પ્રાણીઓ તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી વાગોળનારા પ્રાણીઓનું અધાંત્રનું મહત્વ જણાવો. તો કે નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે, જે અધાંત્ર કહે છે, અને જેમાં સેલ્યુલોઝનું પાચન કરવા માટેના બેક્ટેરિયા આવેલા હોય છે. માટે કદાચ આપણે જો મનુષ્ય તરીકે ઘાસ ખાઈએ તો આપણું એ ઘાસ આપણને પચે નહીં, કારણ કે એની અંદર રહેલું સેલ્યુલોઝ આપણને પચતો નથી. પરંતુ
વાગોળનારા પ્રાણીઓના અધાંત્રમાં રહેલું બેક્ટેરિયા કે જે સ્પેશિયલી સેલ્યુલોઝના પાચન માટે જ બનેલા છે, એટલા માટે એ મહત્વનું છે. ત્યાર પછી અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે? તો કે અમીબા સામાન્ય રીતે તળાવના પાણીમાં નિવાસ કરે છે, મતલબ કે જ્યાં પણ ગંદુ પાણી છે ત્યાં અમીબા જોવા મળશે. અમીબા સામાન્ય રીતે ખોટા પગનું શું કાર્ય છે? તો કે ખોટા પગથી પોતાના કોષ રસ દ્વારા અન્નધાનીમાં સમાવે છે. ખોટા પગ દ્વારા સૂક્ષ્મ કણોના ખોરાક તરીકે ગ્રહણ કરે છે, કે પોતાનો ખોરાકને ફરતે ખોટા પગ ઉત્પન્ન કરે, ખોરાકને અંદર લે, પચાવે અને ફરી પાછા એને મુક્ત કરે. ત્યાર પછી અમીબાના પાચન કઈ અંગિકામાં થાય છે? તો કે અમીબાનું પાચન અન્નધાનીમાં થાય છે. ત્યાર પછી જઠર પાચન ક્રિયામાં કઈ રીતે મદદ કરે છે? તો કે જઠરમાં રહેલો એસિડ બેક્ટેરિયાનો નાશ કરે છે તથા પાચક રસો પ્રોટીનને તોડી તેનું સરળ ઘટકમાં રૂપાંતર કરે છે. હવે આપણને એવું કીધું છે નીચે આપેલા પાચન માર્ગના અંગો યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો સૌપ્રથમ શું આવશે? તો કે સૌપ્રથમ આવશે મુખ ગુહા, એટલા માટે આપણે એને 1 આપી દીધું. ત્યાર પછી આવશે અન્નળી એટલે 2 આપી દીધું. ત્યાર પછી જઠર 3 આપી દીધું. ત્યાર પછી નાનું આંતરડું એને 4 નંબર આપ્યા અને મોટાને આપણે 5 આપ્યા. હવે આપણને એવું કીધું છે જીભમાં નીચેનામાંથી જીભ માટે કયું વિધાન સાચું નથી? તો જીભનો પાછળના છેડે મુક્ત રીતે હલનચલન કરી શકે છે? તો કે નહીં, જીભનો આગળનો છેડો મુક્ત રીતે હલનચલન કરી શકે. જીભનો પાછળનો છેડો તો આપણા જડબા સાથે જોડાયેલો હોય છે. ત્યાર પછી 24માં આપણને કીધું છે કે આપણે ઘણીવાર ઉલટી કેમ થાય છે? ત્યારે આપણો ખોરાક જઠરમાં અપચિત રહે અથવા તો ખોરાક જઠર દ્વારા અસ્વીકાર કરવામાં આવે. જો અસ્વીકાર શબ્દ પણ લખી શકો તો આપણને ઉલટી થાય છે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે પાચક રસ પ્રોટીનને તોડી તેનું સરળ ઘટકમાં રૂપાંતરિત કરે છે. આ પાચક રસને કાર્ય કરવા માટે જઠરમાં કેવું માધ્યમ હોવું જોઈએ? તો જો અહીંયા આપણે આવો પ્રશ્ન એક આપણે જોઈ ગયા આગળ કે જઠરમાં પાચન ક્રિયામાં જો એસિડ અહીંયા શબ્દ આવ્યો તો કે જઠરનું માધ્યમ કેવું હશે? તો કે એસિડ હશે. તો એ જ આપણે અહીંયા લખીએ. પાચક રસ પ્રોટીન તોડી તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. આ પાચક રસને કાર્ય કરવા માટે જઠરમાં એસિડિક માધ્યમ હોવું જરૂરી છે. માટે આપણા જઠરમાં શું હોય છે? તો કે એસિડ હોય છે. ત્યાર પછી યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવોનું મહત્વ જણાવો. તો કે યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે જે ચરબીના પાચનમાં મદદ કરે છે. સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડ રસ ઉત્પન્ન થાય છે જે પ્રોટીનના પાચનમાં મદદ કરે છે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે અ વિભાગને બ વિભાગ સાથે જોડવાનું છે. તો અ વિભાગમાં શું આપ્યું છે? તો કે પિત્તાશય, તો એની સામે શું આવશે? તો કે પિત્તરસ, કે જે આપણું ડી છે. પછી સ્વાદુપિંડમાં શું આવશે? તો કે સ્વાદુરસ આવશે. જઠરમાં શું આવશે? તો કે જઠરમાં આપણને પાચક રસ આવશે. અને નાના આંતરડામાં શું આવશે? તો કે રસાંકુર આવશે. હવે 28મો પ્રશ્ન આપણને કીધો છે કે નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન થાય છે, સમજાવો. તો આપણે લખીએ નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર થાય છે. ત્યાર પછી ચરબીનું પાચન થઈને શું મળે? તો કે ફેટી એસિડ એન્ડ ગ્લિસરોલ. પ્રોટીનનું પાચન થઈને તો કે એમિનો એસિડ. અને કાર્બોદિતનું પાચન થઈને શું મળે? તો કે શર્કરા. 30મો પ્રશ્ન છે સ્વાંગીકરણની ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે. તે દરમિયાન પાણી સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કે સ્વાંગીકરણની ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે. તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એટલા માટે જ આપણે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ અને જે બહાર કાઢીએ છીએ એમાં મોટાભાગે શું હોય છે? તો કે શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે જે હરેક કોષ પાસેથી ફેફસા સુધી આવે છે. ત્યાર પછી આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ નથી કરતા? આ સવાલનો જવાબ આપણે આગળ સમજી ગયા, તેમ છતાં ફરી સમજીએ. ઘાસમાં સેલ્યુલોઝ હોય છે જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા જ થાય છે. મનુષ્યમાં અધાંત્ર અથવા તો જે પાચન માટેના જે બેક્ટેરિયા છે એ આવેલા નથી, માટે આપણે ઘાસનું પાચન કરી શકતા નથી. આપણે એવું કીધું છે કે મને ઓળખો, હું રસધાનીઓ સાથે સતત આકાર સાથે સ્થાન બદલું છું. તો કે એવું તો કોણ છે? તો કે અમીબા, કે જેનો કોઈ આકાર નિશ્ચિત નથી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે તમારા ગામમાં આવેલા તબેલા કે કોડની મુલાકાત લો અને નીચેના પ્રશ્નોના જવાબ મેળવો. હવે આપણને કીધું છે પ્રાણીઓ ખોરાકમાં શું શું આપવામાં આવે છે? તો કે પ્રાણીઓને ખોરાકમાં ઘાસ, ખાણ, અનાજ વગેરે આપવામાં આવે છે. તમારી આજુબાજુ જો કોઈ તબેલો હોય તો ત્યાં આપણે એને પૂછી જોઈએ કે શું શું આપવામાં આવે છે. પણ મોટાભાગે ઘાસ અથવા ખાણ અથવા તો શાકભાજી એવું આપવામાં આવતું હશે. ત્યાર પછી પ્રાણીઓને દિવસ દરમિયાન કયા સમયગાળામાં ખોરાક આપવામાં આવે છે? તો કે પ્રાણીઓને 3 વાર ખોરાક આપવામાં છે, સવારે, બપોરે અને સાંજે. અને બાકીના ટાઈમે શું કરે છે? તો કે એ નિરાતે બેસી અને એ ખોરાકને ફરીવાર વાગોળે છે.
ત્યાર પછી પશુઓને પાણી પીવડાવવા માટે શી વ્યવસ્થા છે? તો કે પશુઓને પાણી પીવડાવવા માટે હવાડા, ટાંકી અથવા કુંડી જેવી વ્યવસ્થા છે. ત્યાર પછી પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે કરવામાં આવે છે? તો કે પ્રાણીઓના વાળ સમયાંતરે કાપવામાં આવે છે. જો હવે ગાય ભેંસનું હોય તો એમાં વાળ ન આવે. આ શબ્દ શેના માટે આવે? તો કે ઘેટા બકરા હોય તો આવે. અમુક સમયે એને નવડાવવામાં આવે છે. આ પાછું બધાને લાગુ પડશે. અમુક સમયે તેની ખરી કાપવામાં આવે છે. આ મોટાભાગે બળદને અથવા તો ઘોડાને એને લાગુ પડે છે. ત્યાર પછી પશુઓના રહેઠાણ સ્વચ્છ રાખવા કયા કયા પગલાં લેવામાં આવે છે? તો કે દરરોજ પ્રાણીઓના મળમૂત્ર સાફ કરવા જોઈએ, જેને વાસિંદુ કહે છે. અમુક સમયે તેની જગ્યા પર તાસ કે ભૂકો અથવા તો રેતી નાખવી જોઈએ કે જેથી કરીને ત્યાં ભેજનું પ્રમાણ ઓછું રહે અને તેને ચેપી રોગો ના થાય. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. સોલ્યુશનમાં તમને કાંઈ ના સમજાણું હોય નીચે કોમેન્ટ કરીને જણાવજો. બધા જ વિષયના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.